નમસ્કાર, ગુજરાત મનોમંથન 9 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। બોપલ આંબલી 4 રસ્તાથી ડાબી બાજુએ આવેલ હોન્ડાના શોરૂમની આગળ ₹5 લાખની લાંચ લેતા રંગે હાથે 3 વ્યક્તિઓને એસીબીએ ઝડપી પાડ્યા। ફરિયાદીના બહેનની જમીનમાં કેજેપી દુરસ્તી સુધારો કરવા માટે આ કામના ફરિયાદીએ આરોપી નંબર 1નો સંપર્ક કરતા તેઓએ કેજેપી દુરસ્તી સુધારો કરવાના અવેજ પેટે DILR કચેરી ખાતે વ્યવહાર કરવો પડશે તેમ કહી રકઝકના અંતે ₹5 લાખ વ્યવહાર નક્કી કરી લાંચની માંગણી કરી, જે લાંચ રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરતા આજરોજ લાંચના છટકા દરમિયાન આરોપી નંબર 1ને લાંચના નાણાં આરોપી નંબર 2ને આપવા જણાવતા ફરિયાદી આરોપી નંબર 2ને મળતા આ કામના આરોપી નંબર 2 તથા આરોપી નંબર 3એ ફરિયાદીને સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણાં સ્વીકારી ત્રણેય આરોપીઓને એકબીજાના મેળા પીપળામાં ગુનો કરેલ છે। હેડ ઓફિસ, ગુજરાત મનોમંથન 9।